ખેડૂતો આજે બ્લેક ડે મનાવશે। હરિયાણામાં ખેડૂત નેતાઓ પર એનએસઆઈનો નિર્ણય પાછો ખેંચાયો। આજે દિલ્હી કૂચનો નિર્ણય લેશે। પંજાબ હરિયાણાની ખનોરી બોર્ડર ઉપર 21 વર્ષીય શુભકરણના મોતના વિરોધમાં શુક્રવારે દેશભરમાં ખેડૂતો બ્લેક ડે મનાવશે। ગુરુવારે 4.5 કલાક સુધી ચાલેલી સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 100 ખેડૂતો સંગઠનોએ ભાગ લીધો હતો। 26મીએ દેશભરમાં ટ્રેક્ટર માર્ચ અને 14મી માર્ચે દિલ્હીમાં મહાપંચાયત યોજવા સંમત થયા છે। બીજી તરફ હરિયાણા પોલીસે મોડી રાત્રે આંદોલનકારી ખેડૂત નેતાઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। અંબાલા પોલીસે કહ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારી ખેડૂત નેતાઓ જ કરશે। આ માટે તેમની મિલકતો જપ્ત કરવામાં આવી રહી છે અને બેંક ખાતા જપ્ત કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોના આંદોલનનો આજે 11મો દિવસ છે। કિસાન મજદૂર મોરચા આજે દિલ્હી કૂચ અંગે નિર્ણય લેશે। 21 ફેબ્રુઆરીએ ખનોરી બોર્ડર ઉપર યુવક શુભકરણના મોત બાદ ખેડૂતોએ દિલ્હી કૂચ અટકાવી દીધી હતી। ગુરુવારે ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે એક તસવીર જાહેર કરીને કહ્યું કે ખનોરી બોર્ડર ઉપર સીધું ફાયરિંગ કરવામાં આવ્યું છે। પંજાબ સરકારને હત્યાનો કેસ નોંધવો જોઈએ। ખેડૂત નેતા જગજીત દલ્લેવાલે માંગ કરી હતી કે શુભકરણને શહીદનો દરજ્જો આપવામાં આવે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।